गोप्यः सुमृष्ट मणिकुंडल निष्कंठ्या कंठश्चित्रांबरा पथिशिखाच्युत माल्यवर्षः नंदालयम सवलया व्रजतिर्विरेजुर्व्यालोल कुंडल पयोधर हार शोभा। नंदराजजीना घरे पહોંચતા ગોપીજનો સારી રીતે ઉજળા મણીના કુંડલો પહેરીને તથા કંઠમાં સુવર્ણના હાર ધારણ કરી ભાત ભાતના વસ્ત્રો પહેરી અંબોડામાંથી પડી ગયેલા ફૂલોની માર્ગમાં વૃષ્ટિ થઈ રહી છે તેવા બંગડીઓ તથા ઝૂલી રહેલા કુંડલ ધારણ કરી સ્તન તથા હારને શોભાવતા હતા। દૂરથી આવીને જ્યારે જેમ તેમ નંદાલય નજીક પહોંચ્યા ત્યારે સર્વ પ્રકારની શોભા પ્રગટ થતા તેઓ ઘણા શોભી ઉઠ્યા તેમનું વર્ણન કરે છે। ગોપીજનો અહીં ફરીથી જે કહેવામાં આવ્યું તે એમ સૂચવે છે કે પ્રથમ આવેલા અને પાછળથી આવેલા બધા ભેગા મળીને નંદાલયમાં આવ્યા છે। પહેલા તેમના આભરણને ઢંકાયેલા હતા તે પ્રગટ ખુલ્લા હોય તેવા ચળકતા હતા તેવી જ રીતે તેમના વસ્ત્રો પણ પ્રગટ થયા ખુલ્લા થયા। અંબોડામાંથી છૂટા થઈને પડેલા પુષ્પોની વૃષ્ટિ થઈ જે તેમની ગતિને દર્શાવનારી હતી તેવી જ રીતે બંગડીઓ પણ રૂપથી અને ખડખડાટ અવાજથી બહાર જણાવા લાગ્યા। ઝૂલતા કુંડલો પયોધરો અને હારથી જેમની શોભા થઈ રહી હતી અને તેમાં રહેલા રાજસ તામસ અને સાત્વિકો કંપાયમાન થયા। આમ તેમની ઉત્સવ વિશેની આસક્તિ જણાવી પૂર્વ પિહિતા ભરણા જે વખતે શ્રી ગોપીજનો પોતાના ઘેરથી નીકળ્યા તે વખતે તેઓએ આભરણો ધારણ કરેલા જ હતા પરંતુ પ્રભુના સમીપ આવવાથી આભરણો તથા વસ્ત્રો વધુ તેજસ્વી થયા। પ્રભુના આભરણો એ સ્વરૂપાત્મક છે તેઓ જડ નથી દરેક આભરણનું વિશિષ્ટ સ્વરૂપ છે। દાખલા તરીકે વીટીમાં નારદ કૌસ્તુભ મણિ નૃસિંહજીનો અવતાર છે એમ પ્રભુએ ધારણ કરેલા સર્વ પદાર્થો સ્વરૂપાત્મક છે। પ્રભુના જેવું જ આનંદમય સ્વરૂપ આભરણોનું છે। પ્રભુની જેમ જ લીલાત્મકતા પણ આભરણોની હોય છે। જ્યારે જ્યારે પ્રભુ લીલા કરવાની ઈચ્છા કરે છે ત્યારે આભરણોમાંથી અનેક લીલા સૃષ્ટિ પ્રગટ કરે છે। શ્રી ગોપીજનોએ ધારણ કરેલી વેણીમાં રહેલા પુષ્પો એ પુષ્પો નથી પરંતુ મુક્ત જીવો છે અને તેઓ ગતિ કરી રહ્યા છે। શ્રી ઠાકોરજીના સિંહાસન ઉપરના તકિયા મુખવસ્ત્ર ઝારીજી વગેરે ઉપકરણોમાં પણ સ્વરૂપાત્મકતા રહેલી છે। મંદિરના દ્વારો એ ભગવદીઓના આંખની પાપણો છે। આવા ભાવથી થતી સેવા ભાવો ભાવનયા સિદ્ધા થાય છે। સુમૃષ્ટ શુષ્ઠ મૃષ્ટે સારી રીતે ઉજળા થયેલા મણીવાળા કુંડલો જેમના છે તેમજ નિષ્કંઠયુક્ત કંઠયાસામ સુવર્ણના હારવાળા કંઠાભરણ છે જેમના પૂર્વમાં જણાવેલાના પણ સુવર્ણના હારવાળા કંઠાભરણવાળા હતા જેઓના ભાતના વસ્ત્રો છે અને જેઓની વેણીમાંથી ખરેલા ફૂલ જેમના રસ્તામાં વેરાયેલા છે તેઓ નંદાલયમાં બંગડીઓ સહિત અને ઝૂલતા કુંડલ પયોધર અને હારની શોભા ધારણ કરતા આવ્યા। ત્યાં આવેલા શ્રી ગોપીજનોએ શું કર્યું તે હવે આગળ વર્ણવે છે। તા આશીષ પ્રયુંજાના ચિરમ પાહીતિ બાલકે હરિદ્રાચૂર્ણ તૈલાદ્ભિ સિંચંત્યો જનમુજ્જગુઃ। બાળક અમારું લાંબા સમય સુધી રક્ષણ કરો તેવા આશીષો આપતા હળદર ચૂનો તેલ અને જલ પરસ્પરને છાંટતા અજન્મ એવા ભગવાનનું મોટેથી ગાન કર્યું। તે શ્રી ગોપીજનો આ રીતે ઉત્કંઠાથી નંદાલયમાં આવ્યા અને આશીષ આપવા लाग्યા। તેઓમાં ભગવાનનો આવેશ હોવાથી તેઓએ લાંબા સમય સુધી રક્ષણ કરો એવી જે આશીષ આપી તે સાચી જ હતી। જ્યારે શ્રી ગોપીજનો પ્રભુને નિરખવા નીકળ્યા ત્યારે તેમણે પોતાના પ્રિયતમ એવા ભગવાનનું સ્વરૂપનું પૂર્ણ જ્ઞાન છે માટે બાલક શબ્દ વાપર્યો છે। આશીષ આપવાનો ભાવ એ છે કે જે કાર્ય માટે પ્રભુ પ્રગટ થયા છે તે કાર્ય પૂરેપૂરું કરશો એવી વિનંતી તેની અંદર રહેલી છે। ભાવાત્મક પુરુષોત્તમ વ્રજમાં જ પ્રગટ થયા વ્રજમાં જ રહ્યા અને વ્રજમાં જ તેમની સાર્વત્રિક સ્થિતિ છે। ભગવાન વ્રજ છોડીને ક્યાંય પધારતા નથી સર્વત્ર વ્રજ છે તે યશોદાજીની સાથે જ નથી પહોંચતા પણ રાત્રિઓમાં સર્વ અંતરંગ વ્રજભક્તોને પોતાનો અનુભવ કરાવે છે। તો દિવસે પણ સંયોગ રહે એ હેતુથી ગોપીજનો આશીષ આપી રહ્યા છે। સ્ત્રીષુ રેમે અહર્નિશમ
એ વાત આગળ ચાલતા આવશે અને તેમાં આ આશીષોની સત્યતા બતાવશે. ચિરમ એ શબ્દનો ભાવ સદા રસતાનતા રહે તો વિવિધતા ન રહે, માટે પ્રભુના સંયોગ અને વિપ્રયોગ એ બંને રસનો અનુભવ થાય એ વાત જણાવવા ચિર શબ્દ વાપર્યો છે. અને સદા પાહી કહ્યું નહીં. શ્રી ગોપીજનોએ પોતાની ક્રિયાઓથી પણ આ ભાવ વ્યક્ત કર્યો છે. શ્રી ગોપીજનોએ પોતપોતાની રુચિ મનમાં રાખી ચિરમ પાહી એવી આશીષ આપી છે. લેખકાર અજન્મા ભગવાનના ગુણગાન તેઓ ગાવા લાગ્યા. આ ગોપીજનોને તો પુરુષોત્તમ સ્વરૂપમાં ભાવ હતો, વાસુદેવ વ્યૂહમાં નહીં. આત્મ શબ્દ અહીં વાસુદેવ વ્યૂહના સંબંધથી વપરાયો છે અને નંદરાયજીનો ભાવ પણ વાસુદેવ પર્યવસાયી છે, કારણ તેઓ આત્મના સકાશાત જાતા એવો ભાવ છે. આ આશીષ તેમણે પરોક્ષ રીતે નથી આપી પણ પ્રત્યક્ષ રૂપે આપી છે, માટે પાહી એમ પ્રયોગ કર્યો છે. તેઓનું રક્ષણ થોડા સમય માટે જ ભગવાન કરશે એમ માનીને બહુકાલ સુધી રક્ષા કરવા માટેની પ્રાર્થના તેઓ કરે છે અને પ્રત્યેક આ વચન કહે છે, કારણ દરેકમાં ભગવાનનો આવેશ છે. આ રીતે આશીષ આપતા તેઓ ભગવાનના આવેશથી ઘણા મત્ત થયા. હળદર ચૂનો મેળવવાથી કંકુ બને છે. હળદર ચૂનો ભેગો થતા લાલ રંગ થાય છે. લાલ રંગથી પોતાનો પ્રભુ ચરણ કમલ વિશે અને પ્રભુની પોતાના વિશે અનુરક્તિ જણાવે છે. હળદર ચૂનામાં તેલ પડે તો તે રંગ કદી ન નીકળે, માટે અનુરાગ કદી ન નીકળે અને કાયમનો બની રહે તે માટે તેલ અને જળ હલ્દી ચૂનામાં મેળવ્યું, અને હલ્દી ચૂનો તેલમાં જળ પડે તો તે ફેલાય છે. તેથી તેઓએ આ ચારે વસ્તુ એકત્ર કરીને પરસ્પર છાંટવા લાગ્યા અને અજન એવા ભગવાનનું ગાન કરવા લાગ્યા. આ વ્રજવાસીઓ કુલીન સ્ત્રીઓ છે, તો તે પારકા નંદરાયજીને ઘેર જઈ નૃત્યાદિક પણ કરવા લાગ્યા અને દેહાનુસંધાન પણ ભૂલી ગયા. આવો ભાવ કેમ થયો તેના સમાધાનમાં કહે છે કે અજનમ ઉજ્જગુઃ. અજન શબ્દ ભગવત ભાવ દર્શાવે છે. તેઓ તો એમ જ જાણે છે કે ત્યાં ભગવાન જ જન્મ્યા છે, પ્રગટ થયા છે. ભાવાત્મક સ્વરૂપ અહીં પ્રગટ થયેલા હોવાથી તેઓએ તેમ કર્યું. જ્યારે ભગવાનને પણ પોતાના બ્રહ્મધર્મને ગૌણ કરી સર્વ લીલા કરી, તો એ પ્રભુના પ્રાગટ્ય વખતે પોતાના ધર્મ સ્વરૂપની ગોપીજનોની વિસ્મૃતિ થતી હોય તો તેમાં નવાઈ નથી. ભગવાન પ્રગટ થયા છે એમ તેઓ જાણતા હતા, તેથી ભગવાન પ્રાપ્ત થયા છે એટલે બીજી કોઈ અપેક્ષા એમને નહોતી. આ ચારે વિદ્યાવાળા ભૂમિ, ગાય, ગોપ તથા ગોપીઓનો અલંકારોનું નિરૂપણ કર્યું. હવે લૌકિક વાદ્યોથી થયેલા ઉત્સવનું નિરૂપણ કરે છે. વિશ્વના ઈશ્વર અનંત શ્રી કૃષ્ણ નંદરાયજી વ્રજમાં પધારતા મહોત્સવમાં વિવિધ વાદ્યો વાગ્યા. અહીં લૌકિક ક્રિયાઓ જેવી ક્રિયાઓ જણાય છે. લોકમાં જે માત્રા ઉત્સવ મનાવાય છે તે નંદરાયજી મનાવ્યા છે. તેથી નંદગૃહની રીત અનુસાર સંપ્રદાયમાં બધા જ લૌકિક ઉત્સવો મનાય છે. ભગવદ અર્થ સર્વ ઉત્સવો ઉજવાય છે. ગણેશ ચતુર્થી, નવરાત્રિ, દિવાળી જેવા ઉત્સવો સંપ્રદાયમાં મનાવવામાં આવે છે. સંપ્રદાયમાં શાસ્ત્રીય તથા અવિહિત ભક્તિ અનુસાર ભગવત સેવા થાય છે. પ્રભુને માટે લોકાનુસાર કૃતિઓ પણ કરવામાં આવતી હોવાથી તે અલૌકિક બની જાય છે અને અવિહિત ભક્તિ પ્રધાન છે. સ્વભાવથી 10 પ્રકારના જુદા જુદા વાજિંત્રો છે. મૃદંગ, શંખ, ભેરી, વીણા, પણ ગોમુખ, પણવ, ગોમુખ, ધુંધુરી, આનક, દુંદુભી, ઘંટા આ વાદ્યોને વગાડનાર હોય તે વાગે, સ્વતઃ નથી વાગતા. આ 10 પ્રકારના વિવિધ વાદ્યો અને તેના પણ અનેક પ્રકારના ભગવાનના જન્મ મહોત્સવમાં વાદકો વગાડવા લાગ્યા. મહોત્સવમાં નિમિત્ત છે કૃષ્ણે વિશ્વેશ્વરે. કૃષ્ણ નામથી એ નામકરણ સંસ્કાર થયા પછી જ ઓળખાય એવો ભગવાનને માટે નિયમ નથી. લૌકિકમાં છે, કારણ કે ગર્ગાચાર્ય પણ પૂર્વેના નામ જ જે હતા તે જ કહે છે. તેથી કૃષિ ભૂરવાચક શબ્દનશ્ચ નિવૃત્તિવાચક એ વચનોથી કૃષ્ણ એટલે સદાનંદ, અને આનંદમાં પણ અવશ્ય વાદ્યો વાગે જ. વિશ્વેશ્વરે વિશ્વના નિયંતા મોટા પુરુષ પધારે ત્યારે પાસે જઈને વાજિંત્રો વગાડવા પડે. પ્રભુને માટે નામકરણનો નિયમ લાગતો નથી અને ગર્ગાચાર્ય પણ પૂર્વ પ્રસિદ્ધ નામ જ પાડ્યું, અપૂર્વ કોઈ નામ નથી પાડ્યું.
કૃષ્ણ નામ એ વિશ્વેશ્વરની સાથે આવેલું હોવાથી તે સમાનાધિકરણ થાય તો કૃષ્ણ નામની વિશેષતા ન રહે. કૃષ્ણ નામ તો ભગવાનનું મૂળ સ્વરૂપ વાંચી સદાનંદનો બોધ કરનાર નામ છે. બીજા નામ ધર્મ પુરસ્સર હોય છે. દાખલા તરીકે નિયંતા સમગ્ર જગતના માટે ઈશ્વર કહેવાયા. અનંત શબ્દથી આ બાળકમાં અન્ય બાળકોની માફક કોઈ પણ જાતની શંકાને સ્થાન નથી. લૌકિક બાળકોમાં મરણની શંકા રહે. ભગવાન અનંત હોવાથી તેવી શંકા તેમના માટે સ્થાન નથી. તેથી વધુ આનંદ મહોત્સવ મનાવાય. અનંત જેનો અંત ન હોય તે અથવા અનંત એટલે કે કાલ જો ઉત્સવ કરવામાં ન આવે તો કાલ મારે. આ કાલ ભગવદ રૂપ કાલ છે. તે પ્રગટ થતા સર્વ ઉત્સવો મનાવવા જ જોઈએ. જો ઉત્સવ મનાવવા કોઈ તૈયાર ન થાય તો લીલાકાલ તેમને મારે. કારણ કે ભગવદ લીલાને અનુરૂપ જે ન વર્તે તો તે શિક્ષાને પાત્ર થાય છે. અલ્પ એવા નંદના અલ્પ વ્રજમાં મોટા ભગવાન પધારે ત્યારે ત્યાં મોટો ઉત્સવ કરવો જ જોઈએ. ન કરે તો મોટાને અવગણના થાય. પરંતુ નંદરાયજી અલ્પ નથી. વસુદેવ દેવકી કશ્યપ આદિ અદિતિનું સ્વરૂપ છે. જ્યારે નંદ યશોદા દ્રોણ ધરા છે. સ્વરૂપે કરીને પણ નંદરાયજી મહાન છે. મોટા ભક્ત હોય વાજિંત્રો વગાડવા યોગ્ય જ છે. અવાદ્યંત વિચિત્રાણી વાદિત્રાણી મહોત્સવે કૃષ્ણે વિશ્વેશ્વરે નંતે નંદસ્ય વ્રજમાગતે. ગોપા પરસ્પરમ દૃષ્ટા દધિક્ષીર ધૃતાંબુભિઃ આસિચંતો વિલિંપંતો નવનીતૈશ્ચિ ચિક્ષિપુઃ. શ્રી ગોપીજનોને ભગવાનના સ્મરણ માત્ર થવાથી જ ભગવાનનો આવેશ થયો. જ્યારે ગોપોને તો ભગવાનની સમીપમાં ભગવત ધર્મના પ્રાગટ્ય થવાથી ભગવાનનો આવેશ થયો. તેથી ભગવદાવેશ થયેલા એવા ગોપોને ઉત્સવ પ્રગટ જે થયો તે ગોપાહાથી આનંદ પામેલા ગોપો એકબીજા ઉપર પરસ્પર દૂધ, દહીં, ઘી અને જલ છાંટવા લાગ્યા અને મોઢા પર તેનો લેપ કરવા અને લગાડવા લાગ્યા અને માખણ પરસ્પર ફેંકવા લાગ્યા. દહીં, દૂધ, ઘી અને પાણી ભેગા કરીને પરસ્પર છાંટવા લાગ્યા અને દહીં વગેરે મોઢા પર ચોપડવા લાગ્યા અને માખણના લોંદા એકબીજા પર ફેંકવા લાગ્યા. અથવા તો જેને જે મળ્યું તે કેટલાક દહીંથી, કેટલાક દૂધથી, કેટલાક ઘીથી અને પાણીથી અને એકબીજાને છાંટવા લાગ્યા અને રસમાં આવેશ થતા રસમત્ત થઈ માખણ ફેંકવા લાગ્યા. આ રીતે સર્વે મહા ઉત્સવ કર્યો. તે કહ્યું, નંદોત્સવ વખતે લૌકિકનું ધ્યાન ન હોવું જોઈએ. સર્વ વસ્તુ વિસ્મારકા ઉત્સવાહ. એ રીતે સર્વોએ ઉત્સવ મનાવ્યો. ત્યારે સર્વને દાન આપવા રૂપ નંદરાયજીના ઉત્સવને હવે જણાવે છે કે નંદ મહામનાસ્તેભ્યો વાસોલંકાર ગોધનમ સૂત માગધ વંદિભ્યો યજ્ઞ વિદ્યોપજીવિનઃ. મોટા મનવાળા નંદરાયજીએ આગળ કહેલા સર્વને તથા સૂત, માગધ અને બંદીજનોએ તેમજ બીજા વિદ્યા ઉપર જીવનારા એટલે કલાકારોને વસ્ત્ર, અલંકાર અને ગોધન આપ્યા. વિદ્યા ઉપર જીવનારા અને બીજાઓને એટલે કે સ્ત્રીઓને કે જેમણે જે ઈચ્છેલું તે સર્વદાન આપ્યું. તેમાં પ્રથમ વિદ્યાવાળાઓને દાન આપ્યું. તે મહામનાતી કહે છે. તેઓમાં ઓછા વત્તા વિદ્યાના કલાના અનુરૂપ દાન આપ્યું. તેમાં કોઈએ ઘણી કલાઓ સંપન્ન કરી હોય તો તેને વધારે દાન આપવું જોઈએ. તે વખતે જેનામાં ઓછી વિદ્યા કલા હોય તેમને લોભ થાય કે મને ઓછું મળ્યું. તે ભાવ દૂર કરવા તેભ્યા એટલે કે શ્લોક 3 કહેલાને વસ્ત્રો, આભૂષણો, ગાયો રૂપી ધન અને ગાયોની ગૌશાળા સાથે ગાયો ગોષ્ઠ આપ્યા. આથી બ્રાહ્મણોને જ વસ્ત્ર અલંકારો સહિત પ્રત્યેક એક એક ગોષ્ઠ આપ્યો એમ જણાય છે. અને અન્યોને જેમને જે યોગ્ય જણાવ્યું તે આપ્યું. તે સૂતથી કહે છે. સૂત, માગધ, બંદીજન ને દાન કીર્તિ મેળવવા માટે સારું કર્યું. અને બીજા જેઓ ગાયક, વૈદ્ય, જ્યોતિષીઓ અને બીજા પણ શુકુન જાણનારા તેમજ સ્ત્રીઓને સર્વેને વસ્ત્ર, આભૂષણો અને ગાયો આપી. શ્લોક 1 નંદરાયજીને મહામના કહીને ઉદારધીનું દર્શન કરાવ્યું છે. તે ઉદારતા ભાદરવા માસની જેમ તે માસમાં નદીઓમાં પૂર આવ્યું તે જ રીતે ઉદાર ચિત્તે આનંદ મનાવ્યો. માનો બરસત ભાદો માસ નદી ઘૃત દૂધ દહીં. હે વ્રજ ભયો મહર કે પૂત. અહીં અષાઢ માસની હેલીથી જેવી રીતે દાદુર મોર અનાયાસે ખુશ થાય છે તેમ ઉત્સવના દાનના લીધે બીજા ઉપર તે રહેનારાને દાન કરીને પ્રસન્ન કર્યા.
માનો બરકત માસ અષાઢ દાદુર મોરજીએ. નંદરાયજીએ વિદ્યાથી યોગ્યતા પ્રમાણે દાન કર્યું છે. સ્તૈસ્તૈર કામેર દીનાત્મા યથોચિતમ પૂજયત વિષ્ણુ આરાધનાર્થાય સ્વપુત્રસ્ય ઉદયાય છે. વિદ્યાવાળા તથા સ્ત્રીઓ સિવાયના અન્યોને જે દાન કર્યું તે હવે કહે છે. અદિના આત્માવાળા નંદરાયજીએ વિષ્ણુની આરાધના માટે અને પોતાના પુત્રની ઉન્નતિ માટે જુદી જુદી કામનાઓથી યથા યોગ્ય પૂજા કરી. જેઓને જે કામનાઓ અભિલાષાઓ હતી તેમની તે કામનાઓ પૂજા વિષ્ણુ બુદ્ધિથી નંદરાયજીએ કરી. અદિનાત્મા લોભ વિનાનો છે આત્મા અથવા અંતઃકરણ જેમનું તેવા. જે કોઈ દૈત્ય દાન ન કરી શકાય તેવા પદાર્થની માંગણી કરતો નંદરાયજી શું કરે તેના સમાધાનમાં કહે છે કે યથોચિતમ એમણે આપ્યું, જેટલું ઉચિત હતું તેટલું જ આપ્યું. જેને દાન કરવાનું છે તે યોગ્ય છે કે કેમ તથા દાન કરવાનો પદાર્થ પણ દાન કરવા યોગ્ય છે એનો વિચાર કરીને દાન આપ્યું છે. આ રીતે દાન દ્વારા જે પૂજન કર્યું તેનું પ્રયોજન કહે છે કે વિષ્ણુ આરાધનમ, એટલે કે વિષ્ણુની પ્રસન્નતા માટે તથા પોતાના પુત્રનું કલ્યાણ થાય તે સારું. વિષ્ણુથી પોતાના પુત્ર જુદા છે એમ નંદરાયજીની માન્યતા હતી, તેથી બંને પ્રયોજન જુદા કયા છે. ચથી ગ્રહોની પ્રાર્થના સારું પૂજન કર્યું છે. કૃષ્ણ નંદરાયજીનો પુત્ર ભાવ છે. કૃષ્ણમાં નંદરાયજીનો પુત્ર ભાવ છે. વિષ્ણુ રૂપ છે તેવો ભાવ નથી. તેથી પ્રભુ પ્રસન્ન થાય તો મારા પુત્રનો અભ્યુદય થાય એ વિચારે દાન કરે છે. સુખદેવજી વેદાત્મક છે. સાક્ષાત શિવ સુખ રૂપે અવતર્યા છે. તેઓ પ્રભુના સ્વરૂપને જાણે છે. છતાં નંદરાયજીના ભાવને નિરૂપણ કરવા ભગવાનને તેમના પુત્ર તરીકે વર્ણવે છે. હવે રોહિણીજીના ચરિત્રને વર્ણવે છે કે ભગવાનના પ્રાગટ્ય વિના પણ બલભદ્રજીના પ્રાગટ્ય માત્રથી તેઓ તો કૃતાર્થ છે. તેથી તેમને મહાભાગા કયા છે. જોકે દેવકીજી સિવાયના અન્ય પણ વસુદેવજીની પત્નીઓ સ્ત્રીઓ પણ ભાગ્યવાળા જ છે. છતાં રોહિણીજી બાલ લીલા વગેરેના દર્શન કરશે અને તેઓ મોટા ભાગ્યશાળી છે. વ્રજલીલા ક્રમિક છે. ધીરે ધીરે અન્યાશ્રયની ભાવનામાંથી વ્રજભક્તોને દૂર કરે છે. કંસના ભયથી વસુદેવજીએ પોતાની પત્ની રોહિણીજીને નંદરાયજી પોતાના મિત્રને ત્યાં સુરક્ષિત સ્થાન સમજીને ઘણા વખતથી મોકલ્યા હતા. કંસને રોહિણીજી ગોકુળમાં છે તેનું જ્ઞાન નથી. નંદજીને અને રોહિણીજીને પણ ભગવદાવેશથી અતિ આનંદ થયો હોવાથી રોહિણીજીએ છુપાઈ રહેવાનું છે એ વાતનો ખ્યાલ ન રહ્યો, ન કંસનો ભય રહ્યો. રોહિણીજી તે મહાભાગ્યશાળી કયા છે કારણ કે તેમના પતિ ભગવાનના પિતા છે. તેમજ બલભદ્રજીને તેમણે જન્મ આપ્યો છે. તે ઉપરાંત ભગવાનની બાલલીલા તેઓએ નિરખી છે. રોહિણીજીએ ભગવાનની બાલલીલા અને રાજલીલા બંને નિરખી છે. ચથી સર્વ વસુદેવજીની સ્ત્રીઓ ભાગ્યશાળી છે કારણ કે ભગવાનની તે અપર માતાઓ છે. રોહિણીજી નંદગોપથી અભિનંદન પામેલા હતા એમ કહીને તેઓ છુપાઈને ફરતા હતા એ વાતને હૃદયો આપે છે. તેઓ તો ખુલ્લે આમ નિર્ભય થઈને ફરતા હતા. તેથી દિવ્ય વસ્ત્રો, માળા ફૂલની કંઠાભરણ વગેરેથી શોભા આપતા સ્ત્રીઓના અલંકારો હોય છે. વસ્ત્રમય વસ્ત્રોના, પુષ્પોના અને સોનાના તે ત્રણેય અહીં કયા છે. ચરણ અને હાથમાં તો કુદરતી રીતે આભરણ હોય જ છે. તેમાં કંઠાભરણ જેવા કે પદક તથા હાર વિશેષતા દર્શાવનારા હતા માટે તેમનું વર્ણન છે. વિશેષેણ અચરત ગૃહિણીની જેમ સર્વ કાર્ય કરતા હતા. આમ કહીને રોહિણીજીના સંબંધને લીધે આ કૃષ્ણ છે એવું જાણવામાં આવતા જ તેમને માટે ભય ઊભો થાય તેવો ભય પણ નહોતો એમ સમજવું. રોહિણી ચ મહાભાગા નંદ ગોપાભિનંદિતા વ્યચરત દિવ્ય વાસસ્ર કંઠાભરણ ભૂષિતા. આ રીતે સર્વ પ્રકારથી સર્વધન પોતાનું વપરાઈ જતા નંદજીની સર્વ સમૃદ્ધિ જતી રહેશે એવી શંકા દૂર કરવા ભગવાનના નિવાસથી નંદરાયજીને ઘણી સમૃદ્ધિ ઉત્પન્ન થઈ એ જણાવતા તથા આરભ્ય કહે છે કે તથા આરભ્ય નંદસ્ય વ્રજ સર્વ સમૃદ્ધિમાન હરેર નિવાસ આત્મગુણૈ રમા ક્રીડન મભુન રૂપ. હે નૃપ, ત્યારથી આરંભી નંદનું વ્રજ સર્વ સમૃદ્ધિવાળું થયું અને હરિના નિવાસ આત્મા અને ગુણોને લીધે લક્ષ્મીનું ક્રીડા સ્થાન થયું. જ્યારે નંદરાયજી આગળ કહેલા દાન આપ્યા ત્યારથી સર્વ સમૃદ્ધિ પ્રાપ્ત થઈ અને વિષ્ણુ બુદ્ધિથી તેમની પૂજા કરેલી તેનું પણ અવાંતર ફળ આ છે કે સર્વાહ
એટલે કે ધન, પશુ, જ્ઞાન વગેરે સમૃદ્ધિઓ કેવળ નંદરાયજીને જ પ્રાપ્ત થઈ એવું નહીં, પણ સર્વને પ્રાપ્ત થઈ એમ વ્રજથી કહ્યું છે. અને વ્રજને સર્વ સમૃદ્ધિ પ્રાપ્ત થઈ એટલું જ નહીં, વૈકુંઠની જેમ ઉત્તમ કાંતિ પણ વ્રજની થઈ એમ હરેહેથી કહ્યું છે. ગોકુળમાં ગાયોના ધણ હોવાથી તે સ્થાન રહેવા લાયક નથી રહેતું, પરંતુ આ સ્થાન તેવું નહોતું, એટલા માટે આટલું સ્પષ્ટ કર્યું. અને જે કાંતિ થઈ તે આદિદૈવિકી અને સર્વથી ઉત્તમ હતી. અને આવી ઉત્તમ કાંતિ તો લક્ષ્મીજીના નિવાસથી જ થાય છે. માટે કહ્યું કે રમા ક્રીડન મભુનરૂપ, રમા લક્ષ્મીની સર્વ તરફથી જ્યાં ક્રીડા થાય છે તેવું રમા ક્રીડા સ્થાન એટલે કે વૈકુંઠ જેવું વ્રજ થયું. તેનું કારણ હરિનો નિવાસ આત્મા અને ગુણને લઈને તેવું થયું. હરિ એટલે સર્વના દુઃખ હરતા એવા ભગવાનને ભક્તો વૈકુંઠ સુધી જાય એ પણ સહન થતું નહોતી. ન હોવાથી અહીં વ્રજમાં જ વૈકુંઠ લાવ્યા. વૈકુંઠ લાવવા છતાં પણ જો ભગવાનને ત્યાં વાસ્તવ્ય ન હોય અને તેમાં વળી ત્રિભુવનમાં સુંદર રૂપથી ન રહે, ત્યાં પણ ઐશ્વર્યાદિ સર્વ પોતાના ગુણો પ્રગટ કરીને ન રહે તો વૈકુંઠમાં પણ શોભા ન રહે. તે વાત નિવાસ આત્મગુણથી કહે છે. નિવાસ એટલે કે સ્થાન, ઘર અથવા સ્થિતિ હોવી. આત્મા એટલે પરમાનંદ રૂપ દેહ અને ઐશ્વર્યાદિ એ ગુણો. આ ત્રણેયને લીધે રમા ક્રીડા કરે છે. કારણ ભગવાનની જ્યાં સ્થિતિ કરે છે ત્યાં રમાની સ્થિતિ હોય છે. અને ભગવાનના પરમાનંદ દેહ સાથે રમણ અને ભગવાનના ગુણો સાથે તરફથી રમણ કરે છે. નૃપ સંબોધનથી એ સૂચવ્યું કે જ્યાં રાજા રહે તે જ રાજધાની બની જાય છે. એ વાતની સંમતિમાં પણ માટે નૃપ કહ્યું છે. નંદરાયજીએ જે દાન કર્યું તે વિષ્ણુ બુદ્ધિથી કર્યું હતું. તેથી પ્રભુ પ્રાગટ્ય મહોત્સવથી નંદરાયજીના ઘરમાં સમૃદ્ધિનો તોટો રહ્યો નથી. પ્રભુ પ્રસન્નાર્થ જે દાન થાય છે તે દાન કરનારને મુખ્ય ફલ ઉપરાંત આનુષંગિક ફલ સમૃદ્ધિ આપે છે. વેદના પૂર્વકાંડનું ફલ ધન, પશુ વગેરે અથવા વેદના ઉત્તરકાંડનું ફલ જ્ઞાન એ બંને પ્રકારના ફલ આવા દાનથી નંદરાયજીને મળ્યા. વ્રજને વૈકુંઠ જેવી દિવ્ય શોભા આવી. વ્રજ વૈકુંઠ રૂપ બની ગયું. જ્યાં પ્રભુ પધારે ત્યાં વાપી વૈકુંઠ પણ પધરાવે. તેથી ગોકુળમાં આદિદૈવિક કાંતિ આવી. અંતરંગ જીવોને વૈકુંઠ સુધી લઈ જવા માટેનો શ્રમ કરવો ન પડે માટે વૈકુંઠ જ ગોકુળમાં ભગવાને આણ્યું. ભગવાન ભક્તોના સ્વલ્પ પણ શ્રમ સહન નથી કરી શકતા. ભગવાન પોતે ભક્તોને જે રીતે શ્રમ ન પડે અને તેમને મુખ્ય ફલ મળે એમ જુએ છે. અને તે માટે પોતાને શ્રમ પડે તો તે પોતે લે છે.